હેલો ગાઈસ, તો કેમ છો બધાને? જય માતાજી, જય દ્વારકાધીશ. અને વાગ્યા છે 12 અને આજે વરસાદ થઈ ગયો છે ચાલુ. જોઈ શકો છો, જો વરસાદ ચાલુ છે, થોડા થોડા છાંટા. અને આજે આખું પૂરું ઢંકાઈ ગયું છે વાદળાથી. એટલે આજે આપણે લીંબુ તોડતા હતા, લીંબુ તોડતા કર્યા બંધ અને વીણવાના બાકી રહી ગયા છે. તો હવે જમીને પછી લીંબુ વીણશું. તો જો વનુ પણ મોજમાં આવી ગઈ છે, વરસાદમાં પલળતા નહીં વનુ? ફૂટમાં નહીં. તો હવે જાય છીએ અમે, ખાવાનો ટાઈમ થઈ ગયો છે, જાય ખાવા. 12:30 વાગી ગયા એટલે. અને 2 કેરેટ લીંબુના વીણી લીધા છે, એ પણ તમને આગળ બતાવી દઈશું. અને ચાલુ વરસાદમાં લીંબુ વીણવાની પ્રોસેસ પણ બતાવશું. આવું કામ તો કરતા હોય માણસો બધા હોય, મારા જેવું ના હોય કામ કરવાના હોય. કેમ કે જો તમે ટપકની નળ્યું અહીંથી નહીં બતાવે, ટપકની નળ્યું જો દાડમ ઉપર મૂકી દીધી છે. કે એનું કારણ છે કાલે નાખવાનું છે એમાં ખાતર ભરવાનું, એટલે નડે ને એના માટે. તો આ છે આપણે લીમડો. અને આ બધા સાધન છે, ભાંગેલા તૂટેલા ટ્રેક્ટર છે એક, તો એ પણ ચાલુ કામ કરે કા. અને ઓલો છે વનુનો હિંચકો. બાકી આ ચોખ્ખું કરી નાખ્યો ભાઈ વારીને એક નંબર. બાકી પેલા હજુ ખતરનાક નહીં બનું. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અને વરસાદ પણ ચાલુ જ રહેશે. અને આ છે આપણે બાજુવાળાની મગફળી, આંબા છે. હા હું ટીંડોળી, આ તો ટીંડોળી મિત્રો. વેલોમાં હજી કંકોડા થયા નથી, પણ ખબર નહીં ક્યારે થશે. તમારે કોઈને ખેતરામાં કંકોડા થયા હોય તો કમેન્ટ કરજો. અમારે જો આ ટીંડોળીના વેલા છે 2-3, એમાં બીજા ખડના પણ છે. જો અમુક હારે હોય તો ખડના છે, ટીંડોળીના છે. મિત્રો જેને ખબર હોય એ કમેન્ટ કરજો આને શું કહેવાય. ખબર ના હોય ને પછી કમેન્ટ બીજા વિડીયોમાં જવાબ દઈશું આપણે કે એને શું કહેવાય. અત્યારે જુઓ તમે, આપણે હાલા જાય છીએ વાડીએ પણ પકી જવાયા. બોયડી પણ મસ્ત થઈ ગઈ છે, કેમ કે હમણાં 4 મહિનામાં મસ્ત થઈ જશે. પછી શિયાળામાં આવશે બોર, બહુ મજા આવે ખાવાની. એનો પણ વિડીયો વ્લોગ હતો, એમાં જોજો જોવો હોય તો તમારે. કૂવામાં પાણી પણ જુઓ તમે, બહુ જાજુ થઈ ગયું છે. આજ પારેવડા ઉડી ગયા આપણા આવવાથી. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ ઠેકાણે જમવાના. તો જો આ જો 2 नाटक करता है ये, और ये बड़े लोग रोटली बनावे है इंस्टाग्राम पर फेमस होड़ के वाला रोटली बनावे. શાક થઈ ગયું. શેનું શાક કરું? લે કંકોડાની વાત કરતા ને કંકોડાનું શાક. તો ગાઈસ કંકોડાનું શાક છે, એમાં નથી ભાવતું કંકોડાનું શાક. તો ગાઈસ ચલો જમીન પછી જાશો મેં લીંબુ વીણવા. તો આપણે અંદર મકાન આવું છે, હાવ નાનું ગળું, પણ આપણા પૂરતું જ છીએ. જો બધું ચલો પછી મળીએ ત્યારે બાય બાય. અને લાઈક ના કરી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને.